હાલો ભાઈ. હા બોલ ને ભાઈ. જો તને ખબર જ છે કે આપણી સોસાયટીના સેક્રેટરીએ રાજીનામું દઈ દીધું, બરોબર? હા દઈ દીધું ને. તો હવે તારા ભાઈને ઊભું રહેવું એ શું આપણે ચૂંટણીમાં હું સેક્રેટરી બનવા હાટું હે ને મત જોઈએ મારે. હા તો મળી જાહે. મળી જાય એટલે તારા ઘરમાં તમે 20 જણા રહ્યો ને 20 નો મત મને જ મળવો જોઈએ, ઓલા જગાને નહીં. અરે જગાને નહીં મળે પણ વાત તો સાંભળ. હા 18 જણા હી ઘરમાં. એટલે તમે તો 20 હતા ને 18 ક્યાંક થઈ ગયા? અરે મારા ફોઈના કાકાનો છોકરો હતો ઘરે, બરોબર? હા એ ફોરેન વયો ગયો રહેવા. તો 19 વયતા 18 ક્યાં? અને ફોઈ ગુજરી ગયા. ઠીક એવું છે, હાલો તો 18 ના તો 18 ભાઈ, 18 મતનું તારે કરાવવાનું છે, બરોબર ને? બાજુવાળા મીના માસીના મતનું કઈક કરાવજે. એ 18 નહીં 28 મળી જાહે, પણ તારે મારું કામ કરવું જોહે. બસ ને કરી નાખીને મસ્તી. હવે ભાઈબંધ માં પેલા કામ કરાવવાનું તારે. હે અરે ભાઈ કામ એટલે જરૂરી એવું કામ છે ભાઈ. શું જરૂરી? બોલ. ઓલી વાહે ઓલી ભાભી રીએ એની યાર વાત કરવાની છે કે અરે એની ના, છોકરી હારે ના. વાત કરવાની છે? અરે ના વાત તો સાંભળ, જરૂરી કામ છે મોટા. આ બોલ. મારું બાથરૂમ ખબર હે તને? હા એ હે ને યાર ભરાઈ જાય છે. તો એમાં હું શું કરું? એ સાફ કરાવી દે ને કોક ભાઈ વ્યવસ્થિત પાસે. અલા ભાઈ એના હાટું તું પ્લમ્બર ને ફોન કર કે સફાઈ કરવા વાળાને ફોન કર. મને શું કેસ? હરખું નથી કરી દેતા કોઈ. તારું ઓળખીતો હોય તો કરાવી દે મને. તું પેલા મને મત દઈને સેક્રેટરી બનાવ એટલે તને હું એને બાથરૂમ એને એક નહીં ત્રણ માળના હરકા હું તને કરાવી દઈશ. હાલ. એમ કઈ પછી નો કરાવી દીધું તો? એલા ભાઈ એક કામ કર, હમણાં હાંજે બધાને ભેગો લઈને આવું, પ્લમ્બર બધાને લાખા ઘરનું હંધુય કરી દઉં, બસ પેલા કરી દઉં તને. હા તો વાંધો નહીં, તો વોટ તારા જ છે ભાઈ. હું ઉપાધિ કરસ? મજા કરને મારા વીરા. જોઈ જાઓ 18 ને 28 બોલ્યો હો. અરે 28 નહીં 39 બસ. આ રાખું આય લાવું હમણાં હાંજે પ્લમ્બર ને લઈને. એ હા.